રાજકોટના બંધુલીલા ડેવલપર્સના બિલ્ડર અર્જુન મઠિયા સાથે થયેલી છેતરપિંડીનો મામલો। બિલ્ડર પાસેથી 4 દુકાન અને 12 ફ્લેટ પેટે ₹3.26 કરોડ મેળવીને છેતરપિંડી કરાઈ હતી। સંજય ડોબરિયા અને જોશા ડોબરિયા નામના દંપતીએ રકમ મેળવીને નોટરાઇઝ લખાણ કરી આપ્યું હતું। મોટી રકમ મેળવીને ભાગીદારી પેઢીમાં જમા નહીં કરાવી ઠગાઈ આચરી હતી અને હાલ બી ડિવિઝન પોલીસે દંપતીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અર્જુનભાઈ ભગવાનભાઈ મઠિયા જાતે આહિર જેઓએ ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલી છેતરપિંડી થઈ એ બાબતની એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહીઓ કરાવવાના નોટરાઇઝ કરાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી, તેમાં 12 ફ્લેટ અને 4 દુકાનો લેવાની હોય, જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જોશનાબેન સંજયભાઈ ડોબરિયા, જેઓને ₹3,26,69,830 આપેલા, જે પૈકી 50,000 RTGSથી 51 લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ ₹2,25,00,000 રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઇઝ લખાણ કરવામાં આવેલ। અને આ લખાણમાં જે આરોપીના પત્ની છે, જેઓ એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઇઝ કરવામાં આવેલું છે, જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કરેલ છે એ બાબતના આજરોજ રિમાન્ડની માંગણી કરનાર છે। દિન 7ની રિમાન્ડની માંગણી કરેલી, જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડમાં જે પણ હકીકત ખુલશે, તપાસમાં જે બધું ખુલે એ આગળ સાહેબ, પ્રાથમિક વિગતમાં સાઇટ શા માટે શરૂ કરવું નથી કોઈ વિગત સામે નહીં, હાલ હવે તપાસમાં જે નીકળે છે, કારણ કે અત્યાર સુધી અરજીના કામે તપાસ હતી, હવે હાલ ગુનો દાખલ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તપાસ કરી। સાહેબ, આમાં અન્ય કેટલા લોકો છે અહીંયા? હાલ તો આરોપીમાં 2 આરોપીનું નામ આવે છે અને હાલ જો ગુનો દાખલ થયો છે એના પછી જો કોઈ છેતરપિંડીના ભોગ બનેલા છે એ પણ આવશે તો એમને પણ સાયદોમાં લેવામાં આવશે। સાહેબ, આ જે બિલ્ડર છે અને જે આરોપી છે એ બંને વચ્ચે કઈ રીતે સંપર્ક થયો હતો અને આને કઈ રીતે વિશ્વાસમાં લીધા, શું વિશ્વાસ? હવે એ તપાસનો વિષય છે, કારણ કે હાલ ગુનો ગઈકાલે નોંધવામાં આવીને એમને ધરપકડ કરી છે। હાલ તપાસ ચલાવી રહ્યા છે બી ડિવિઝનના PSI મારો સાહેબ, તો એ બાબતની રિમાન્ડની વધુ માંગણી કરેલી છે અને રિમાન્ડમાં જે પણ વધુ ખુલે એ આગળ તપાસમાં જણાવવામાં આવશે। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।